મદિરા વિશે બહુ શેરો લખ્યા છે, મદિરા વિશે એટલા બધા શેરો લખ્યા છે, પણ છેલ્લે એમણે જે શેર લખ્યો છે જે બહુ ઓછો જાણીતો છે, એ શેર હું સંભળાવીશ કે સુરાથી લઈને મેં કોશિશ કરી નમાજ સુધી. સાહેબ, એક એક્સ્ટ્રીમથી બીજા એક્સ્ટ્રીમને એક પંક્તિમાં રાખવા કેટલું મોટું કામ છે કે સુરાથી લઈને મેં કોશિશ કરી નમાજ સુધી, પણ એક સરખી કશામાં મજા નથી મળતી, પણ એક સરખી કશામાં મજા નથી મળતી. તો આ મારી જીવનના મૂલ્યો પરથી અમુક ઉંમરે વિશ્વાસ ઉઠી ગયો, અને કદાચ એમણે જે ગઝલો વેચી એના અનેક કારણો છે, એના ઊંડાણમાં નથી જતો, પણ એક રમૂજી વાત કહું કે કોઈએ મરીઝને એકવાર પૂછ્યું કે તમે જેને પાણીના મૂલ્યે આટલી બધી ગઝલો વેચી દીધી, એની પાસે એનું પોતાનું કંઈ છે ખરું? કે હવે બાળકો છે. એકવાર મરીઝ સાહેબનું સન્માન થયું 1971માં, અને સન્માન કરનારા થોડા સાહેબ મિત્રો પણ હતા, બીજા મિત્રો પણ હતા, અને બધો ખર્ચો બાદ કરતા 6,000 રૂપિયા બચ્યા. એ જમાનામાં મોટી રકમ કહેવાય. મરીઝ સાહેબ ઘર લેવાના હતા, એ ઘર માટેની રકમ હતી. એના વિશે એક ગઝલ પણ એમને લખી છે પછી. પણ એટલે કોઈએ પૂછ્યું, બધું પતી ગયું, પૈસા હાથમાં આવ્યા નહીં મરીઝના, કે મરીઝ સાહેબ પેલું તમને થેલી મળવાની હતી એનું શું થયું? તો મરીઝ સાહેબ કહે છે કે મારા પીવાના પૈસા એ લોકો ખાઈ ગયા. પણ એ સુરા વિશે સાહેબ આવું કે, પણ એનું એક મુક્તક સાંભળો કે સુરા રાતે તો શું વહેલી સવારે પી ગયો છું. મારે પણ પૂરું કરવાનું છે એટલે હું આ મુક્તક બોલું છું કે સુરા રાતે તો શું વહેલી સવારે પી ગયો છું હું, સમય સંજોગના ગેરી ઈશારે પી ગયો છું હું, કોઈ વેળા કશી ઓછી મળે એની શિકાયત શું, કે ઘણી વેળા ગજાથી પણ વધારે પી ગયો છું હું. અભ્યાસ ઓછો, વ્યાકરણનું જ્ઞાન ઓછું, કોઈ વાર વ્યાકરણની ભૂલો પણ થાય, શબ્દ પ્રયોગ પણ કોઈ વાર ખોટો કરે. એક શેરમાં કુતૂહલતા એવો શબ્દ વાપરે છે. કુતૂહલ પોતે જ ભાવવાચક છે, એનું કુતૂહલતા ના થાય, પણ એ વાપરે છે શબ્દ કે કુતૂહલતા અને આનંદની દ્રષ્ટિ રાખ દુનિયા પર. કુતૂહલતા અને આનંદની દ્રષ્ટિ રાખ દુનિયા પર, પડે છે જેમ બાળકની નજર કોઈ તમાશા પર. અને હવે શેર સાંભળજો કે નશામાં હોય છે સુખ દુઃખ જીવનના એક કક્ષા પર, કે નશામાં હોય છે સુખ દુઃખ જીવનના એક કક્ષા પર, શરાબીને જ આવે છે મજા સુવાની રસ્તા પર. શરાબીને જ આવે છે મજા સુવાની રસ્તા પર. પણ ફિલોસોફી તમે શોધો તો પાને વેરાયટી તમને મળે કે એક વાત કહી રહ્યો છું સંસારના વિષયમાં, એક વાત કહી રહ્યો છું સંસારના વિષયમાં, દુઃખમાં હૃદયને રાખો, રાખો ના દુઃખ હૃદયમાં. સર, કેટલો ફરક છે. એક વાત કહી રહ્યો છું સંસારના વિષયમાં, દુઃખમાં હૃદયને રાખો, એમ્પથી રાખો, કરુણા રાખો, રાખો ના દુઃખ હૃદયમાં, કડવાશ ના રાખો. આ બેનો જે ભેદ છે એ અદ્ભુત રીતે એમણે, અને એક શેર છે સાહેબ લખે છે કે એકત્વ આ જરૂરી છે હવે માનવતાવાદમાં, એકત્વ આ જરૂરી છે માનવતાવાદમાં, એકત્વ આ જરૂરી છે માનવતાવાદમાં. કોઈ ગુનો કરે અને લાગે શરમ મને, કોઈ ગુનો કરે અને લાગે શરમ મને. તો આ મારી વોરા સમાજના પ્રતિનિધિ, અને એ લોકોનું જે ઇન્સાન નામનું સામાયિક આવતું એના એ તંત્રી પણ બનેલા ખાસો લાંબો સમય સુધી. અને એમણે મુલ્લાજી, વડા મુલ્લાજી માટે ને રચનાઓ પણ ઘણી લખી. હવે ત્યારે છે ને સુધારાવાદીઓની ચળવળ ચાલતી, અને અસગર અલી એન્જિનિયર નામના એક વડીલ હતા મિત્ર, એ મરીઝના મિત્ર, શરાબ પાનના સાથી, અને એ મુલ્લાજીની સામે લખે, આ રૂઢિચુસ્તોની સામે લખે, અને આ લોકોએ જવાબ આપવાનો હોય. એટલે મરીઝને રોજ સાંજે મુલ્લાજી બોલાવે અને જવાબ લખાવે. એટલે મુલ્લાજી જે લખાવે એ સારા શબ્દોમાં, સારી ભાષામાં, એ લોકોને મરીઝ વગર ચાલે નહીં. અને બીજા દિવસે પાછા એ પેલા અસગર અલી સાથે બેસીને શરાબ પીધા હોય, અને અસગર અલીને શું દલીલ કરવાની એ પણ એ જ શીખવે. અને ઘણી વાર એવું બન્યું છે કે મુલ્લાજીએ મરીઝને શોધવાનો તાત્કાલિક કઈ જવાબ આપવાનો હોય, તો કે મરીઝને બોલાવો, મરીઝ અબ્બાસને બોલાવો, અબ્બાસને બોલાવો. તો કે અબ્બાસ ક્યાં છે? તો કે દારૂના પીઠામાં. તો મુલ્લાજીના માણસો એને દારૂના પીઠામાં શોધવા જતા મરીઝને, અને वो चाहता था कि हम निकले. તો સાહેબ, આ મરીઝ સાહેબ
એમના વિશે મેં પુસ્તક લખ્યું, મરીઝ અસ્તિત્વ અને વ્યક્તિત્વ. એ નિમિત્તે એમના પરિવારને મળવાનું થયું, એમની દીકરી, એમના દીકરા, એમના પત્ની, એમના આ બધાને જ મળવાનું થયું. કલાકો સુધી રેકોર્ડિંગ કર્યું. તો એમની પાસેથી મને જાણવા મળ્યું કે મરીઝ સાહેબે કદી પણ